हेलो गाइस, तो आज આપણે અમાની રજા છે તો ધાબુ ધોઈને આપણે સૂનો કરવાનો છે જેથી આપણા ઘરમાં ઠંડક રહે. તો એ આપણે આખું ધાબુ ધોઈ નાખ્યું છે. હા ભાઈ આજે કામ કરે છે ધોઈ. તો ફાઇનલી ગાઈસ આપણે ધાબુ ધોવાઈ ગયું છે. હવે આને સુકાવવા માટે મૂકી દઈશું આપણે 10 મિનિટ 15 મિનિટ પછી આપણે પાછા ધાબે આવશું ત્યારે આપણે નીચે જઈએ છીએ. ચાલો મિત્રો, સજન ઘડી પોરો બોરો ખાઈ દઈએ ધાબુ સુકાઈ જાય. ફાઇનલી ગાઈસ તો આપણે સૂનો તોડીને હવે ડોલમાં બનાવવાનું છે. સૂનો તોડી રહ્યા છે આ ભાઈ દેશી મોજા બનાવીને ખા. જો કે આપણે સૂનો નાખી દીધો છે. પાણી ભેળવવાનું છે. પાણી લેતા ભાઈ, પાણી લેતા. હા તો ભાઈ રેમતું ચાલુ કરી જોઈ લો. પાણી ઉમેરશું આપણે. મિક્સ કરવાનું. પાણી નાખવું પડશે આપણે. થોડું પાણી નાખી દીધું. ગાય આપણે થોડોક સૂનો કર્યો છે. સૂનો કરીને પછી આપણે આ બધા એમાં કરવાનો છે. થોડોક તડકો થઈ ગયો છે એટલે આપણે ઘડી કરીને પછી કરશું. થોડો ખાઈને આપણે એટલામાં કરી નાખ્યું છે. જે આપણે ડોલ લઈને આવ્યા છે પાછા ભરીને આપણે અહીંયા લગી કરવાનું છે. પાણો દેખાય છે જ્યાં લગી કમ્પ્લીટ કરીને પછી આપણે આગળ વધીએ. ફાઇનલી ગાઈસ આપણે ઘરનું થઈ ગયું છે. આપણે આ બધામાં કરવાનું છે પણ પછી વાત થાકી જશે. તો ભાઈ મને મોટું બગાડે રાખ્યો. ઓકે તો ફાઇનલી ગાઈસ હવે આપણે કામ થઈ ગયું છે. હવે નીચે જઈ રહ્યા છે. ચાલો જઈએ છે નીચે જઈ રહ્યા છે. કામ થઈ ગયું છે. આ ડોલ બોલ ધોઈને આપણે મેકી દઈએ. આપણું ઘર છે જોઈ શકો છો. આપણે આગલા બ્લોકમાં ફરી મળીશું મિત્રો આપણે આગલા બ્લોકમાં. આવા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો.